નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, પહેલાના જે ચૂંટણી કાર્ડ હતા તેના બદલામાં હવે નવા ચૂંટણી કાર્ડ આવી ગયા છે, જે દેખાવમાં કંઈક આ રીતના છે। એક આધાર કાર્ડ ટાઈપના આવી ગયા છે। પહેલા જે હતા તે ઊભા આવતા હતા, અને હવે જે ચૂંટણી કાર્ડ આવે છે નવા તે આડા આવી ગયા છે। અને ઘણા બધા લોકોને તો ઘરે પોસ્ટ ઓફિસમાં આવી ગયા છે, અને ઘણા બધા લોકોને જે બાકી પણ છે। તો આમાં હવે એક પ્રશ્ન રહે કે પહેલા જે જૂના ચૂંટણી કાર્ડ હતા તે હવે ચાલશે કે નહીં ચાલે। તો આમ જે જૂના ચૂંટણી કાર્ડ હતા તે હજી હાલની તકમાં ચાલે જ છે અને આગળ પણ ચાલતા રહે, પણ શરત એ છે કે તમારી પાસે જે કલર વાળા પીવીસી કાર્ડ છે તે જ ચાલશે। બાકી જે પહેલાના હાવ બ્લેક એન્ડ વ્હાઇટ કાર્ડ હતા તે હવે ક્યાંય પણ નહીં ચાલે। તો તેના બદલામાં તમારે આવા ચૂંટણી કાર્ડ નવા કઢાવવાના રહેશે। અને ચૂંટણી કાર્ડ પણ જે વોટર હેલ્પલાઇનની વેબસાઇટ છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, અને કોઈ જાજો ટાઈમ પણ નથી લાગતો। થોડાક સમયમાં થોડી ઘણી પ્રોસેસ કરીને કાઢી શકો, અને ક્યાંય પણ જવાની જરૂર નથી। તો મિત્રો, તમને શીખવાડી દઈએ કે ચૂંટણી કાર્ડ કઈ રીતના કાઢવા। તો ચાલો આપણે પ્રોસેસ ચાલુ કરીએ। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા એક રિક્વેસ્ટ છે, જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને સાથે જ વિડીયોને લાઈક અને શેર પણ કરતા રહેજો। ઓકે, તો મિત્રો, તે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે પહેલા તો તમારે મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે, અને ત્યાં તમારે ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ। ત્યાં તમારી પાસે 2-3 વેબસાઇટ આવી જાય છે। તેમાં પહેલી વેબસાઇટ છે તેને આપણે ઓપન, જેવી જ આપણે વેબસાઇટ ઓપન કરીએ એટલે અહીંયા ચૂંટણી કાર્ડનો એક ડેમો બતાવવામાં આવે છે, અને અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે છે ડાઉનલોડ ઈપીસીઆઈ કાર્ડ। તેના ઉપર ક્લિક કરવાનું। ક્લિક કર્યા બાદ થોડો વાર તમારે રાહ જોવાની રહેશે, તે ઓટોમેટિકલી તમને જે વોટર સર્વિસ પોર્ટલ છે તે ઓટોમેટિક ઓપન, ત્યારબાદ તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે, તો બધા જ ઓનલાઈન તમે કરી શકો છો। અને ચૂંટણી કાર્ડ માટે જે અલગ અલગ ફોર્મ આવે છે, નવા ચૂંટણી કાર્ડ માટે ફોર્મ નંબર 6 અને કોઈ પણ સુધારા વધારા કરવા માટે ફોર્મ નંબર 8। આપણે તો ફક્ત ડાઉનલોડ જ કરવાનું છે, તો એક મોબાઈલ નંબર ચૂંટણી કાર્ડની અંદર લિંક કરવું જરૂરી છે, કારણ કે તે પહેલા ડાઉનલોડ થશે નહીં। તો અહીંયા તમને ડાઉનલોડનું ઓપ્શન જે જોવા મળે છે ત્યાં આપણે ક્લિક કરીએ। જેવું જ આપણે ક્લિક કરીએ એટલે આપણી પાસે એક લોગિન કરવા માટેનું મેનુ આવે। તો જો તમારી પાસે પહેલેથી લોગિન હોય તો તમે લોગિન કરી મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અથવા ચૂંટણી કાર્ડ નંબર અને પાસવર્ડ એન્ટર કરીને કેપ્ચર કોડ જે છે તે અહીંયા ફિલ કરીને રિક્વેસ્ટ ઓટીપી ઉપર ઓટીપી જનરેટ કરીને લોગિન કરી, અને લોગિન ના હોય તો તમારે અહીંયા ઉપર સાઇન અપ ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીને નવું રજીસ્ટ્રેશન કરવાનું। રજીસ્ટ્રેશન માટે તમારે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો, અને ત્યારબાદ આ કેપ્ચર કોડ ભરીને એન્ટર કરવાનું। ચાલો આપણે પહેલા બધી માહિતી એન્ટર કરી દઈએ। અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ, ત્યારબાદ આપણે જે કેપ્ચર કોડ છે તેને અહીંયા એન્ટર કરીએ, ત્યારબાદ નીચેનું જે કન્ટિન્યુનું ઓપ્શન છે તેના ઉપર, ત્યારબાદ અહીંયા નેમ એન્ટર કરીશું। લાસ્ટ નેમ જરૂરી નથી, અહીંયા પાસવર્ડ એન્ટર કરવાનો, તે સેમ પાસવર્ડ અહીંયા ફરીવાર એન્ટર કરવાનો। ત્યારબાદ નીચે જે રિક્વેસ્ટ ઓટીપીનું ઓપ્શન છે તેના ઉપર, ત્યારબાદ તમારા જે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે તે ઓટીપી અહીંયા એન્ટર કરવાનું રહેશે। ઓટીપી એન્ટર કર્યા બાદ નીચે વેરીફાઈનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું, એટલે તમારી પાસે એક મેસેજ આવી જાય છે, યુ આર સક્સેસફુલી સાઇનિંગ અપ, કાઇન્ડલી લોગિન વિથ યોર ન્યૂ રેડી નહીં। તો ત્યારબાદ આપણે અહીંયા જે લોગિન ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું, અને જે નંબર ઉપરથી આપણે રજીસ્ટ્રેશન કર્યું તે નંબર અહીંયા એન્ટર, ત્યારબાદ અહીંયા નીચે પાસવર્ડ એન્ટર, અને નીચે જે આ કેપ્ચર કોડ છે તે આપણે અહીંયા, ત્યારબાદ નીચે રિક્વેસ્ટ ઓટીપીના ઓપ્શન ઉપર આપણે નંબર ઉપર જે ઓટીપી આવે તે આપણે અહીં એન્ટર કરીશું। ઓટીપી એન્ટર કર્યા બાદ વેરીફાઈ એન્ડ લોગિનના ઓપ્શન, ત્યારબાદ અહીંયા આપણે પ્રોફાઇલ જોવા મળે છે અને લોગિન થઈ ગયા છે। તો હવે ત્યારબાદ આપણે અહીંયા ડાઉનલોડ જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીએ, એટલે અહીંયા ચૂંટણી કાર્ડ જે નંબર હોય તે એન્ટર કરવાનું। તો મિત્રો, કોઈ પણ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે પહેલા તો તમારે તેમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે। જો તે મોબાઈલ નંબર લિંક ના હોય તો તમારે પહેલા નંબર લિંક ના બતાવી દેવી કે નંબર લિંક ના હોય તો કઈ રીતના આવી શકે છે। આપણે અહીંયા ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કરી દઈએ, ત્યારબાદ નીચે સિલેક્ટ સ્ટેટમાં આપણે ગુજરાત સિલેક્ટ, અને ત્યારબાદ જે સર્ચ ઓપ્શન છે તેના ઉપર, એટલે ચૂંટણી કાર્ડની વિગત તો આવશે પણ તે ડાઉનલોડ કરવાનું ઓપ્શન છે તે અહીંયા ખુલશે નહીં, અને ત્યાં એક મેસેજ જોવા મળશે યોર મોબાઈલ નંબર ઇઝ નોટ રજિસ્ટર્ડ। તો હવે પહેલું કામ આપણું એ રહેશે, આપણે પહેલા ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવા માટે અહીંયા બાજુમાં તમને ફોર્મનો ઓપ્શન બતાવે છે, ત્યાં તમારે ક્લિક કરવાનું, અને ત્યારબાદ અહીંયા ફોર્મ 8 ઉપર, ત્યારબાદ અહીંયા જે અધરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું, અને અહીંયા આપણે ચૂંટણી કાર્ડ નંબર એન્ટર, ત્યારબાદ અહીંયા જે સબમિટનો ઓપ્શન છે તેના ઉપર, એટલે ચૂંટણી કાર્ડની જે પણ કઈ વિગત છે તે તમને અહીંયા જોવા મળી જશે। ત્યારબાદ નીચે એક નાનું એવું કેનું બટન છે તેના ઉપર ક્લિક કરીશું આપણે। હવે અહીંયા આપણી પાસે ઘણા બધા ઓપ્શન આવે છે, એમાં આપણે અહીંયા જે કરેક્શન ઓફ એન્ટ્રી ઇન એક્ઝિટિંગ ઇલેક્ટ્રોન
રોલ તેને આપણે સિલેક્ટ કરીએ. ત્યારબાદ નીચે જે આ ઓપન ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આ રીતનું ફોર્મ આવે છે. તેમાં આપણે નીચે આપણે આવીને અહીંયા એપ્લિકેશન ફોર કરેક્શન ઓફ એન્ટ્રીઝ ઇન એક્ઝિટિંગ ઇલેક્ટ્રોલ રોલ નું જે ઓપ્શન છે તેમાં તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. જેમ કે નામ સુધારવા માટે અહીં નામનું ઓપ્શન છે. નામમાં ફેરફાર કરવું હોય તો તમે અહીંયા ટિક કરીને તમે નામની માહિતી એન્ટર કરીને વેરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને કરીશ. ત્યારબાદ જેન્ડર નું ઓપ્શન છે, જેમ કે મેલ અથવા ફિમેલ માં ચેન્જીસ કરવું હોય તો. ત્યારબાદ જન્મ તારીખ નું ઓપ્શન છે. રિલેશન ટાઈપ એટલે કે પિતા અથવા પતિ જે પણ કઈ ચેન્જીસ કરવું હોય તે તમે કરી શકો. ત્યારબાદ રિલેટિવ નેમમાં પતિ અથવા પિતાનું જે કઈ નામ હોય તેમાં ચેન્જીસ કરવું હોય તો તે પણ કરી શકો છો. ત્યારબાદ એડ્રેસ છે, એમાં તમારે કાંઈ ફેરફાર કરવો હોય તો તે પણ કરી શકો. અને મોબાઈલ નંબર જે અત્યારે આપણે હાલ લિંક કરવાના છીએ તેની માટે તો મોબાઈલ નંબર લિંક કરવા માટે તમારે ઓટોમેટિકલી ફક્ત મોબાઈલ નંબર સિલેક્ટ કરીને મોબાઈલ નંબર સિલેક્ટ કરીને તમે નંબર એન્ટર કરી દેશો એટલે એની જે કાંઈ પ્રોસેસ હોય કમ્પ્લીટ કરીને આગળ વધશે એટલે તે ઇન્સ્ટન્ટ ચૂંટણી કાર્ડમાં લિંક થઈ જશે. ત્યારબાદ અહીંયા એક બાજુમાં ફોટોનું ઓપ્શન પણ છે. તો તમારા ચૂંટણી કાર્ડમાં એક ફોટામાં કાંઈ ફેરફાર કરવો હોય તો તે પણ તમને અલગથી કરી શકો. તો અત્યારે આપણે હવે મોબાઈલ નંબરનું ઓપ્શન સિલેક્ટ કરીશું એટલે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરીશું. મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ નીચે જે નેક્સ્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ પેલેસમાં જે તો ગામનું નામ હોય અથવા શહેરનું નામ હોય તે એન્ટર કરીશું. ત્યારબાદ નીચે જે નેક્સ્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું અને અહીંયા જે કેપ્ચર કોડ તમને બતાવી છે તે કેપ્ચર કોડ અહીંયા એન્ટર કરશું. ત્યારબાદ સેન્ડ ઓટીપીનું ઓપ્શન છે અહીંયા તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે જે નંબર તમે એન્ટર કર્યો છે તેના ઉપર એક ઓટીપી સેટ કરવામાં આવશે. તે ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે. ચાલો આપણે હવે ઓટીપી અહીંયા એન્ટર કરી દઈએ. ઓટીપી એન્ટર કર્યા બાદ નીચે અહીંયા પ્રીવ્યુ અને સબમિટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું એટલે આખું ફોર્મ કમ્પ્લીટ તમારી સામે આવી જશે. તે કમ્પ્લીટ ઓકે છે કે નહીં ત્યારે ચેક કરી લેવાનું રહેશે. જે કાંઈ તમે અપડેટ કર્યું હોય છે આપણે ફક્ત મોબાઈલ નંબર જ લિંક કરી રહ્યા છીએ અત્યારે. અહીંયા મોબાઈલ નંબર શો થઈ ગયો છે અને ત્યારબાદ ઠીક છે એટલે લાસ્ટમાં આવીને સબમિટનું ઓપ્શન ઉપર જો કોઈ પણ ફેરફાર કરવા ઈચ્છતા હોય તો તમે અહીંયા કીપ એડિટિંગનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીને ફરીવાર તમે જે પણ કાંઈ ભૂલ રહી ગયું હોય તેમાં ફેરફાર કરી શકો છો. અને ત્યારબાદ હવે આપણે અહીંયા સબમિટનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક એટલે તમારી પાસે એક મેસેજ આવે છે આર યુ શ્યોર યુ એન્ડ ટુ સબમિટ ધીસ ફોર્મ. તો આપણે ત્યારબાદ અહીંયા યસનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. અને જે પણ કાંઈ કરેક્શન કર્યા છે તે ફોર્મનું તમને અહીંયા રેફરન્સ નંબર મળી જશે અને તમે તેની સ્લિપ પણ અહીંથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ એક્નોલેજમેન્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે તે સ્લિપ છે તે અહીંયા તમને ડાઉનલોડ થઈ જશે અને કમ્પ્લીટ ઓકે તમારી પાસે આવી જશે. તો ત્યારબાદ આપણે અહીંયા ઓકેનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. ડાયરેક્ટ તમે સીધા હોમ પેજ ઉપર આવી જશો અને ત્યારબાદ અહીંયા જે આ EBCI ડાઉનલોડનું જે આ ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું આપણે. ત્યારબાદ અહીંયા ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કરીશું. ત્યારબાદ નીચે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરી દઈશું અને બાજુમાં જે સર્ચનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક. તો તમે જોઈ શકો છો કે અહીંયા પહેલાં આપણે અહીંયા ડાઉનલોડનું ઓપ્શન નહોતું આવતું. અત્યારે અહીંયા મોબાઈલ નંબર લિંક થઈ ગયો છે તો સેન્ડ ઓટીપીનું ઓપ્શન આવશે તો તેના ઉપર આપણે ક્લિક કરીશું અને જે મોબાઈલમાં ઓટીપી આવે તે આપણે એન્ટર કરીશું. ઓટીપી એન્ટર કર્યા બાદ બાજુમાં જે વેરીફાઈનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું એટલે તમારી પાસે જે ચૂંટણી કાર્ડનું ડાઉનલોડ કરવાનું ઓપ્શન છે તે ખુલી જશે અને ત્યારબાદ તમે તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી ચૂંટણી કાર્ડની જે ફાઇલ છે તે પીડીએફમાં અહીંયા ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ તમે તેને સાચવીને રાખી પણ શકો છો અને કોઈ પણ સાયબર કાફે અથવા ઝેરોક્સની દુકાનો કે વગેરે જે પણ કાંઈ હોય ત્યાં જઈને તમે પ્રિન્ટ પણ કરાવી શકો છો અને તમારું ચૂંટણી કાર્ડ બનાવી શકો. તો આ રીતે મિત્રો તમે જે આ નવા ચૂંટણી કાર્ડ આવેલા છે એને તમે સાવ ઇઝી અને સિમ્પલ પ્રોસેસથી ડાઉનલોડ કરી શકો છો તે પણ ઘરે બેઠા. તો મિત્રો આશા રાખવી છે કે વિડીયોમાં આપેલ માહિતી તમને કામમાં આવી છે. આવી જ અવારનવાર માહિતી અને નવી યોજનાઓની માહિતી માટે અમારા સોશિયલ મીડિયા ગ્રુપ વોટ્સઅપ તેમજ ટેલિગ્રામમાં તમે જોડાઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે